શ્રી કૃષ્ણ. હું છું પ્રાચી અને આજે અમે બનાવી રહ્યા છીએ હાંડવો. ઓવનમાં બનાવી રહ્યા છીએ. સરસ મજાનો આમાં આથો આવી ગયો છે. અમે ઓવરનાઇટ પલાળીને રાખ્યું હતું. મિક્સ કરી દઈશું. અમે ફર્મેન્ટેશન સારું થઈ જાય એનાથી. આપણે પહેલાં પ્રીહીટ કરી દઉં છું ઓવનને. 355 મૂકવાનું છે. 450 મિનિટ્સ પ્રીહીટ થઈ જશે. હવે અહીંયા મેં બધા મસાલા રેડી કરી દીધા છે. દૂધી એની નીચે રાખી છે, પાણી નીકાળી દીધું છે. ગાજર છે, પછી ગ્રીન ચીલી, ગ્રીન મરચાં અને લસણની પેસ્ટ, લેમન છે, સોડા છે, સુગર છે અને ઓલ મસાલા જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે ખીરામાં આપણે એડ કરવાના છે દૂધી. હવે આપણે કરવાના છીએ. તમે કોઈ બી વેજીટેબલ લઈ શકો છો, તમને જે ભાવે એ. દૂધી અને ગાજર લીધા છે. ગ્રીન ચીલી અને લસણની પેસ્ટ. મિક્સ કરી નાખીશું. થોડી મરચું, સ્વાદ અનુસાર મીઠું, દાણા જીરું પાવડર, પાવડર શુગર. તમને ગળ્યું ના ભાવે તો તમે શુગર અવોઇડ કરી શકો છો. મિક્સ કરી દઈશું સારી રીતે. આપણે આમાં સિંગ નાખીશું, થોડી ક્રશ કરેલી છે એટલે ક્રન્ચી ફ્લેવર આવે. આપણે મિક્સ કરી દઈશું. બધું જ એડ થઈ ગયું છે. હવે આપણે આમાં કરીશું તેલનો વઘાર. રાઈ નાખીશું. અને આપણું ઓવન બી પ્રીહીટ થઈ ગયું છે ઓલરેડી. પ્લેટ લીધી છે, એમાં થોડું તેલથી ગ્રેસિંગ કરી દઈશું. જેટલું ગ્રીસ હશે એનાથી વધારે હાંડવો ઇઝીલી નીકળી જશે બહાર. સાઈડમાં કિનારીમાં બી કરી દઈશું. 2 પ્લેટ લીધી છે, પી ગયો છે. એમાં થોડું નાખી દઈશું. લીમડો નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને એમાં થોડા તલ નાખી દઈશું. વઘાર આપણો રેડી થઈ ગયો છે ને થોડી વાર સાઈડમાં રાખીશું. હવે આપણે આમાં સોડા નાખીશું. થોડો બેકિંગ સોડા છે અને એમાંના ઉપર થોડું લીંબુ નાખી દઈશું. અને હા અમે એડ કરી છે થોડો અજમો મમ્મીના કહેવાથી. મમ્મીની અજમો બહુ જ ભાવે છે.
કે હવે પછી હલાવી દઈશું થોડું, તો મિક્સ થઈ જાય ઇઝીલી. હવે આપણે બધામાં સ્પ્રેડ કરી દઈશું ધીમે ધીમે. ઓકે, બીજી પ્લેટમાં ઇવનલી આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. આપણે થોડા તલ બી ઉપરથી સ્પ્રેડ કરી નાખીશું. એનો ફ્લેવર બહુ જ સારો આવે છે. આ પ્લેટોને ઓવનમાં મૂકી દઈશું. આપણી આ બંને પ્લેટો ઓવનમાં જતી રહી છે. હવે એની ક્લોઝ આપણે નાખી દઈશું 30 મિનિટનો. એન્ડ ધેન ઓવન સ્ટાર્ટ થઈ ગયું છે, ઓટોમેટિક ઓવન સ્ટાર્ટ. સો વેટ કરીશું હવે 30 મિનિટ માટે. અંદર જોઈ લઈએ, દેખાય છે થોડો કાચો લાગે છે એટલે આપણે એમાં થોડો ટાઈમ થવા દઉં છું. સ્ટાર્ટ થઈ ગયું છે. લાઈટ ઓફ કરી દઈશું આપણે. There you go. ઓલરેડી મેં બનાવી દીધો હતો. કેટલો મસ્ત ક્રિસ્પી અને બ્રાઉન થઈ ગયું છે. આપણે ચેક કરીશું ચપ્પાની રીતે. અંદર ક્લિયર હોય તો થઈ ગયું છે. ગુજરાતીઓનો ફેવરેટ હાંડવો તૈયાર થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરીશું પ્લેટમાં વિથ ચટનીઝ. છે હાંડવો કેટલો ઇઝીલી નીકળી ગયો છે. ગ્રીન ચટણી એન્ડ કેચઅપ. મજા. હેલો ગાઈઝ, અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.